અંકલેશ્વરના વોર્ડ નંબર 2 ના ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા લોકો પરેશાન બન્યા છે. નવી ડ્રેનેજ લાઇન નિષ્ફળ જતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. અનેક રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષે જ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. આ નવી લાઇન નાખ્યાને હજુ એક વર્ષ માંડ થયું ત્યાં જ લાઇન ચોકઅપ થઈ જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે જ ગણતરીના મહિનામાં ગટરો ઉભરાવવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. ઉન્નતિનગરના લોકોમાં પાલિકાના ચારે ચૂંટાયેલા સભ્યો સામે આસમાને પહોંચેલ રોષ જોવા મળી રહ્યો છે. વિફરેલા રહીશોએ જણાવ્યું હતું કે ચૂંટણી વખતે હાથ જોડીને મોટા મોટા વાયદાઓ કરીને વોટ માંગવા આવ્યા હતા. જીત્યા પછી આજ દિન સુધી એક પણ સભ્ય અહીં ડોકાયો નથી. અમે માત્ર વાયદાઓથી કંટાળી ગયા છીએ. સ્થાનિકોએ ચૂંટાયેલા સભ્યો સામે ભારે રોષ સાથે ગાળો આપીને પોતાનો વિરોધ ઠાલવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉન્નતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે. તૈગાત છે, વર્ષોથી પાણી ઉભરાતું છે. છોકરાઓ એટલા બધા બીમાર પડે છે એટલે તક કે અમારે એટલું ઠેકીને આવવું પડે. તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે. હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું. જ્યારે બી વોટ લેવા આવે તારે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી. એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. જ્યારે બી જોઉં ને ત્યારે છે ઉન્નતિનગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટીનું થાય છે ને તઈ રોડ બી બનતા છે એટલે કોઈ જોવા તક નહીં આવતું. જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે અને પછી આવી રીતે કહે કે તમારું કામ થઈ જશે પણ અમારું કોઈ જોવા આવતું નહીં. અમારું કોણ બેલી થશે? છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે? કોઈ જોવા તક નહીં આવતું. ને આ માસી છે, આ મારી દેખતા જ આ માસી છે. એ માસી છે ને આટલે હુઈ રહી છે પણ અત્યારે એમનું એટલું શરીર ભારે છે કે છે ને તે અત્યારે એવી રીતે મોં ડાબીને આટલે હુઈ રહી. કેમ કે ગરમીનો ટાઈમ છે તો હુઈ રહી પણ એટલી કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી હતી તો તાત્કાલિક છે ને તો ગાડીમાં લઈ જઈને છે ને તો સારવાર હોસ્પિટલે લઈ ગયેલા હતા ને તે છતાં પણ છે ને તો કોઈ જોવા તક આવ્યું નહીં ને આવી રીતે ઉભરાયા કરે. અમે કેટલે તક બેઠીએ, બધાને રજૂઆત કરેલી હતી એટલે તકી મારા મોબાઈલમાં છે ને તો ફોટા બી મોકલાવી આપેલા હતા કે આવી રીતે થાય. એટલે તકી નગરપાલિકામાં બી અમે ગયેલા હતા કે આવી રીતે થાય છે પણ કોઈ જોવા આવ્યું નથી ને ખાલી જોઈને ખાલી જતા રહે, બીજું કશું કંઈ કરતા નથી. ને જ્યારે વોટ આવે તારે કે ચૂંટણી આવે તારે કે આને આપજો ને તેને આપજો એવી રીતના કહે ને બાકી કોઈ જોવા નહીં આવતું ને કોઈ અમારું કોઈ બેલી નહીં થતું. હું ટારફળિયા અંકલેશ્વર ઉન્નતિનગરમાં રહું છું. એટલે વિનય વસાવા બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં પણ કશું હજુ કર્યા નથી. ને એ ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું, તો તારી કરવાની ઓકાત નહીં હોય તો અમારી ગલીમાં પગ શું કામ મૂકે? તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે. આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો કંઈ નહીં. તારી ઓકાત નહીં હોય તો હું કરવા તો એ ગાડી આવતો હે. તું એ તારા રૂપિયા આવ્યા હે લોકોને બંગલો બનાવી દીધો અને આ ભાડેથી આપી દીધો. એ બંગલો બનાવે એ બી ભાડેથી આપી દીધો. ત્યાં ગરીબો સાઈડ જો હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂરનું આવે છે ને લોકો બધી વાતો કરે કે તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો. તમે તારું જ નામ લઈએ છે ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે. અમે મોડે જ કહી દઈએ. લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે. આ લોકો આવે બધું બહારનું પબ્લિક તે લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહે, આવી ફળિયામાં રહે, આ લોકોના બંગલાવાળા છે તેમની તરી ગાડી તું એ ચોખ્ખું કરી આપ્યું. અમારી ગરીબ છે, અમારા પતરા છે એટલે તું આવું રવા દીધું. તો એ ગાડી રહે તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. ને આમાં છે ને જોવું પડે, ગરીબ સાઈડ બી જોવું પડે ને માલદાર સાઈડ બી જોવું પડે. તેને કહેવાય ઇન્સાન. પછી તમારી જવા પછી ઊંડા ઊભા થઈ જાય હરમનું ખાવા સારું શું કામનું? ભિખારી જાઓ તમારી ઓકાત નહીં તો હું કરવા એ ગાડી આવતા હે.